ચડાવો જત્પોરુઘમ યાદાદોહકા ફૂલ ચડાવો જત્પોરુઘમ યાદાદોહકા સીતારામ જય વતરાજ કી હે બધે મજામાં આજ અમારે ને ગોળ બટ ગયા છે ને પાણી રેડવા જઈએ શંકર બાપાના મંદિર હમણાંથી વિજય એમાં હે ને વિજયને કીધું આ કે અમારે બોખીરે બરાબર કઈ છે ને ત્યાંથી ફૂલ લેવા ગો સાંભે તોય સારું કહેવાય ભાઈ લેવું હતી ભાઈ એવું નાખે દે ગાગરમાં અમે ઘણા બધા ફૂલ ભેગા કર્યા દૂધ નાખ્યું દહીં નાખ્યા બાપા મજામાં હે ને તો આમાં હોતી ને આજ પાણી રેડી આવ્યા તમે રેડવા ગયા હા અમે વેલા 5 વાગે ઠીક હા 5 વાગે રેડે અટાણે જો ને આ તો તુલસી ને બધી રેડે હોત કઈ એ હાલે તુલસી રેડી હે પછી કાના હતા ની રાણી ફૂઈ નવરાવે બરાબર પૂરા હતા નવરાવે કઈ બોલવું તારે ના બસ બધાય કરી લીધું 5 વાગે ઠીક ઉઠો હતી 5 વાગે 6 વાગે બધાય માં કરાય 5 વાગે ઉઠો હતી અને હું ફૂલ કાઢીને જયા પાર્વતી રહેતી ને તે હું હુતી હોય બાપા ઉઠે જાય મને પછી નાવા મોકલે એ કે નાઈ આય તાર તઈ છે ને જો પાણી કોરું ભરે મૂકે તુલસીન પાન ફૂલ થાળી તૈયાર કરી દે અગરબત્તીયું પડો પછી દૂધ ચાય નાખી દે દહીં બધું તૈયાર કરે ને મારે ખાલી પૂજવા જ જવું પડતું કોઈ દી મી થારી અજે લગન તૈયાર નહોતી કરી હા 5 વાગે ઉઠ્યો ને 5 વાગે જો આ ફૂલ બધા ચડાવેલ છે હા બારોબાર ચડાવેલ છે મંદિરમાં ચડાવેલ છે આજ દી સુધી હું જેટલા 10 વર્ષ રહી જયા બાર હતી 5 વર્ષ રહીને 5 વર્ષ ફૂલ કાઢી રહેલી 10 વર્ષ ત્યાં એ જ કરતા બધું લઈ જતા કારણ કે વિજય નહીં રેડાયો હા વિજય થી રેડાયો હા કે શું કાકા નો હે રેડે તારાથી નો રેડાયું નહીં હા એ જ કર્યો ગોતો પ્રાસી ગોતો એ કોણ હતો નતો કોણ પ્રાસી ગોતો પ્રાસી ના રે ના કાં ગોતો પ્રાસી કાં ગોતો હમણાં મંજુ મોહન કાં તે તું ગોતો તું ટ્રેનમાં બેહેન તો પછી તું રેડેલી છે ના તો રેડેલી જાય ટ્રેનમાં બેહેન ન ગઈ ને તો હોન્ડામાં બેહેન રેડેલી જાય હા નામ લે ને રેડે લેવાય એની શાંતિ થડે રેડે સદગતિ મળે કામ કે કાનમાં કીધું બિસ્કિટ ખવડાવતા કુતરા હા ઈ હાસી વાત ઈ પુણ્ય છે બિસ્કિટ ખવડાવાય પુણ્ય જ છે ને બાબા ગાયને રોટલા ખવડાવાય ગાયની લોટલા કીડીઓની કેડિયારું કુતરાઓની બિસ્કિટ એવું બધું નખાય અમુક માણસ અહીં કે બિસ્કિટ ન નખાય કમેન્ટ આવી છે જોકે મને તી બોલ્યો ને બિસ્કિટનું એટલે હું જરા કેદા પેટમાં છોટે જાય કે બધાય કે પેટમાં છોટે જાય પણ કોઈ એવું નથી બધે એને આ બધે પેડીગ્રી ની બિસ્કિટ નાખે તો ઈ બિસ્કિટ જ છે ને તાઈ બિસ્કિટ છે હા એમાં નો એવું હોય કેવા વાળા કા પેડીગ્રી હા હાસી વાત કેવા વાળા કા પેડીગ્રી નાખવા જાય લેપ નો કરે જાડી મોટી કઈ નો એવું નથી કે મેંદા ના જ આવે ઘઉં ના આવે બિસ્કિટ ને મેંદા ના આવે બધાય આવે હાલો મેંદો તો પણ માણસ ઈ ખાય માણસ ને છોડતું માણસ ઢોર ને જે બિસ્કિટ ખાય પાર્લરજી હવારમાં દૂધ ને કપ ને વાઈટ કોન ભરે ને બેહાઈ જાય પાર્લરજી ના 2 પેકેટ લઈને જો કે હું બે હા તોય મેંદાના નહીં નાખી અમે ઘઉંના નાખ્યું હા ઘઉંના નાખી દે મેંદા નો નાખતો સમજાઈ ગયું વિજય પેટમાં સોટે જાય હો કુતરાને ગલુડિયા તો હાવ નો નખાય આ બોય ઈ લોટલી જ નખાય લોટલી કે લોટલા ઈ નખાય બાકી કઈ નો નખાય મારી નખાય કીડિયાનું પૂરે દેવાય હા મારી મમ્મી બહાર ગામ ગા ઠીક હા સારું લે તો એ મમ્મી જઈએ ન કરે અમારે આની આ બ્લોગ ઉતારવામાં મોડું થઈ જાય શંકર ભગવાન નું મંદિર હે ને તો ત્યાં જ જઈએ હા ઈ મંદિર તમે જોયું મારા બ્લોગ માં આવે જોયું હા ઠીક છે આપણી એકવાર નહોતા ગા હા આપણી ખબર એકવાર ગાતા હા હું ને મમ્મી છે દાદા ગાતા હું કઈક રહીતી ને પછી દાદા બાપે તેમ ઘુમરો માર્યો તો શંકર બાપાના મંદિરે આવ્યા હતા કામ હતું શિવરાત્રી હતી જો હા શંકર બાપાનું ગોઠવું હતું રૂપાનું જોયું આપણે ઉતાર્યું તો વિડીયો પાછળ જો દેખાડ્યું તો બધું ફૂલડાન બગીચો ન્યાય ફૂલડાન થાય કઈ બાપા દુનિયા ને આ લેવા આવે તો કવાડે પડું એ બિસાડ કોઈને સડાવે ને અમારે બધાય ફૂલ લઈ જાય ગુલાબ ઓલા લઈ જાય આ રાતા ગુલાબ લઈ જાય કરણના ફૂલ લઈ જાય હા બધાય લઈ જાય એ સારું ને એમાં કામ સાચી વાત છે હા તે બસ જો એ મમ્મી હે ને હમણાં થોડીક વારમાં નીકળી અમે મંદિરે ઉગે આવ્યા જો આ ને બધાય પાણી રેડે ચાલુ છે તે અનિલ કા વિજય અગરબત્તી લેવા ગયો ને જો આ મહાદેવનું મંદિર લગભગ તમારા વિડીયોમાં જોયું જો હે અટાણે હવનનું ચાલુ છે મંદિરનું નામ કહો ને નારાયણેશ્વર મંદિર મહાદેવનું કે નારાયણનગર હે ને અમારા નારાયણનગર પ્રખ્યાત એટલે મંદિરનું નામ નારાયણ રાખ્યું જો આ બગીચો ઘણો બધો હે પસવાડે ફૂલ ઘણા છે અને જોયા હતી કઈ આપણે એકવાર આવ્યા હતા તે ફૂલ જોયા હતા ને એ આ એક દિનો સમય હતો કે અમે અનિલ જો આ પાણી પડીને રેકડી ઉગતી ને અમે મધ્યાહન બટુક ભોજન કરતા ઘાસ એવું લાગે પાથરણું છે પાથરણું હે
તણિકા મધ્યાહન ભોજન પાણીપુરી આ પાણીપુરી વાળો હોય આ પછી બધું ખાવાનું હોય એ બીજું હોય પાણીપુરી તમને અનલિમિટેડ ખવડાવે તમે રાજી થતા પાણીપુરી હોય તાર આખા એમાં બધે છોકરા હમાતા ન હોય એવું કંઈ નથી કે છોકરા બધાય ખાતા હોય એ મોટા નાના જે આવે એ પ્રસાદી લે ને જાય એ બધાને ધરાર બેહાડે ખરી પ્રસાદી લેવા અગરબત્તી લઈને આવ્યો મને તો આશા નથી કે લઈને આવી બાકો હરકી પકડ ને હું પણ નહીં ખાતો તો કરે ના ફૂલ લેવા નાખો એના જેવું થાય મને એવું લાગતું હતું કરેના ફૂલ લઈ ન હોય હું કા ધીરે ધીરે પછી રેડે લઈને આવી અગરબત્તી આવી આવરો તો ભલે આપણે કીધું તો ક્યાંથી તોડવાનું ફૂલ લેવો ક્યાંથી મને તો એ વિચાર આવે લેવા ક્યાં તો आगा है जो हम कोई है 15 માણસ आ है तो उम्रो है ना પેલા માણસ હી કહેતા કે આવ્યું ઓર્યું હે ને આવા પેપર માનતા હો જોયું પણ ઉમરામાં પહેલી વાર જોયું આવું હે ને આમ આ ઉમરામાં હે જો આવું માણસ ની થાતું પેલા એ માણસ ની નથી થાતું એવું બધાય કીયો વડીલું મને નથી ખબર તો તમે કમેન્ટ કરજો ખબર હોય તો માણા ને કા ખીરી નીકળતી ને પેલા હા ખીરીમાં મોલા થઈ જતા આથી આ પછી આમાં આવે છે પેપરમાં ને ઉમરામાં તમે આ જ જોયું એટલે ઝાડવા ઈ ઝીલે લીધું હા ઝાડવાવી જે લઈ ખીરી થાતી માણા ને જાવ કરી ખબર હે તો વિજય ને ખબર હોય ને એને કાથી ખબર માણા બધે પાણી રેડે ને દીસું આતે કઈને પ્રોબ્લેમ હોય તો અમે અંદર કઈ વિડિયો કર્યો ને મંદિરમાં અંદર હા ત્યાં બધે પાણી રેડે દર્શન કરતા હોય એટલે પછી અનિલ દર્શન આમ બે કરે આમ ત્રણી કરે ને આવતા રહ્યા હા આણી કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કામ છે નહીં હા અમે પાણી રેડે ને આગળ બસ જો આવતા રહ્યા હા આગળ પોઈગા ને પાણીનો અવાજ આ જમામાં અહીં જાજા બધા ને રેડવામાં હું પાણી રેડવામાં આવ્યા માણો હા એ પાણીનો અવાજ નથી આવે કાં હે પાણીનો અવાજ આ નળીમાંથી નળી કાં હે પણ મીઠું પાણી આવ્યું અહીં આ ખામડું ભરાઈ ગયું બાપા ખેસેલી હા વાયુમાંથી કઈ મોટરમાંથી આવે હા મોટરમાંથી આવે ને મોટર ચાલુ કર્યું અમાર બાપા ભરાઈ ગયું ખામડું બિલ આવે પછી બંધ કરે વેલેરું કેટલીક ઘડી ચાલુ રાખવું તારે અમારે ને ઝાડવા હે જાય એટલે મોટર ચાલુ કરીએ તો જ થાય કે ન કરીએ ને જો એટલી તમે વાયુ નાખી નકર વાયુ અમાર બુરા વાયુ નાખી ની મોટર નાખી વાયુ રાખી વાયુમાં મોટર નાખી વાયુ રાખી નકર વાયુ અમારે બુરે દેવી ને ઓલો બોર કર નાખો પણ વાયુ હોય ને તો એટલો બધે ઝાડવા હા ફસવાઈ જાય હા ને પાછા મકાન કરી હું જા તાર જોઈએ બોર કર નાખ્યું નકર ગોળ ઝીણકી વાયુ કર નાખ્યું એવું છે પાણી અમારે એટલે ઝાડવાનું જોઈએ ને તે પછી રાખવું જ પડે વાયુ રાખવી પડે ને મોટરી રાખવી પડે કારણ કે કારક બે ત્રણ દી પીવરાવી અટાણ તો ઉનાળામાં તડકો બહુ હે પીવરાવાય પડે કોઈ બહાર ગામ જા ફૂઈ બહાર ગામ ગા હા એ બહાર ગામ ગા તે જો આ હે ને ભારવાડે હા ભારવાડે ગા અમાર લગભગ અમાર કટમના અમાર દેવને ભારવાડે હે ને તે માર માં પૈગી લાગવા ગા હોરી ઉપર ને નહોતું પુગાડું ને તે કે જાતા આવી આપણી ગાતા કઈ જોયું એક દી હા તે દુ ગાતા પાછા આજ બાર મમ્મી ગા એકલા અમીને જ ગા કી અમારે કામ હોય પ્રમોશન હોય એ હાટું તે જો અમે આગળ નીકળી હું ને આ આવ્યા હાટું પાણી અમારે જોઈએ પાણી જો આખો કુંડો ભર્યો હોય ઝાડવાનું બધાને જોઈએ એટલે કી અટાણે ઉનાળાના દર ઝાડવા પાણી નાખવું જ પડે આપણી અડધી કલાક પાણી ન પીએ તો આપણું મોં કેવું થઈ જાય સાચી વાત છે એટલે તો ઝાડવાની જીવ હોય ઝાડવામાં એની અટાણે ઉકળાટ તો જો ઉપડ્યો તો વાગ્યા કેટલા ન કરે તાર કા કેવો અટાણે પૂણા 11 જેવું કે થયું હા 10:30 ઉકળાટ તો જો રેવાતું નથી કઈ રેવાય એ થાય કે બહુ થાય બહુ ગરમી થાય મસર આવ્યા તો એ મસર ન જ જતા જાય આ તડકો એ બાબા એ કે તડકો હે મસર નકો તડકો મરે જાય ઝાડવામાં બેહે જાય નો
અરે તડકાના મરે જાય બહાર નીકળે ને તી આ આ ઝાડવામાં બેહી જાય ન કરે એટલે. ઝાડવા પછી ટવાલું ને બધી પછી રાઈતી પાછા રાઈતી ઘરમાં એ આ કબાટું નોય ને એના એમાંય બેહી પસવાડે જાય રાતે. ટવાલુમાં ને દીના ઘરમાં લુગડાઓમાં ને બેહી એમાં બધે ઘરમાં બેહી જાય. પડદાઓમાં બેઠા રહેતા. હા પડદાઓમાં ને બેઠા રહી એટલે ઈ નડે એમાંથી પાછા નીકળે ભજન આપણે બોલ્યો તો લીમડાની ધવાડી કરીએ ઘર નાગડે લીમડો કડવો દે. પણ કાનમાં ભજન બોલ્યો બાપા કઈ એવું ભજન સમજાય નહીં પણ એને જગાડે, ઉઠવા કે જાગો. હા હું તા કે જાગો ઈ જગાડે પણ એના ભજન સમજાય નહીં બહુ સમજાય ઓછા સમજાય ખાલી એટલું જ સમજાય બાકી કઈ ન સમજાય હરખા જરાક બોલો તો એને કે ગોયરા હુવા તો તમને જ હિંગુ દેવાના ઠાવકી આવ્યો હા હિંગુ ઠાવકી આવ્યો હે ભજન હરખા બોલે તો ગોયરો અહીં તને સંભળાવાનું પણ નિંદર તો ન આવે નિંદર તો કરવા તો વાલો દેવાના એને જા અમુકમાં પાકે ગયો આ પાકે ગયો બાપા જાંબુ બાંબુ આવ્યા હે આ વાલો કાં વાલર આ જો ઓલી થઈ ગઈ પાકે ગઈ કાં હાવ એ હે ને એના કુરિયા કરવાના હોય એટલે કુરિયા એને હે ને રાખવાના હોય સમજાણો હા રાખે ને પછી એને બાફે ને હુકવણી કરે ને બટેટાના શાકમાં ન ખાય પછી બીજું કઈ શાક હોય તો એમાં ન ખાય એવું છે કે વાલ કહેવાય એને વાલ વાલ પાણી ચાલુ બંધ કરવાનું વાલ હોય હાલ બહુ ખેડે. હાલ હરેકવાના ને હાલ થાય ખીસ ખોલા ને કીકતા પછી ખરે ઉપર સડતા હોય ને મારી માઈ દોરી બાંધી ત્યાંથી વાલ આગળ એ કે ખીસ ખોલું ન સડે દોરી દોરી જાતો હોય એટલે દોરી કહું કે આ જાય જો તારો આ તો હું કા દોરી હું કા મારા બાપુ હે ને હક જ ન હોય મોટર ચાલુ કરે એટલે વાથી વા નડી ફેરાવી ઓલું કરવું આ કરવું તાર કામ હાવ કઈ હક ન થાય રાંધેન ગઈ કે કામ તો વાંધો ન કે પાર્સલ લેવજે સારું ખાજે પાર્સલ લેવજે બાપા લેવજે ને તું મગાવ દે ખાવું ઈ રોટલા કરે ને એટલા કરે કરે દે ન કર એ બહારનું ઓછું ખાય મારા બાપુ બહારનું ઓછું ખાય રીંગણાને ચેક કર્યું ઠીક ને તમે બધા કમેન્ટ કરી મને બાકી ખબર છે તુકારે ન બોલાય પણ હું મારા બાપાને તુકારે જ બોલાવું મારી માની તુકાર બોલાવું મારા ભાઈઓને તુકાર બોલાવું અનિલની તુકાર બોલાવું બધાની તુકાર બોલાવું મને તમે કહેવાનું ઓછી ટેવ છે સમજાણું અને હું મારા બાપાને પ્રેમ ભાવથી જ બોલાવે. પ્રેમ ભાવથી જ બોલાવાય એવો પ્રેમ ભાવ હોય તમે તું કરી અમે મસ્તી કરતા હોય કારણ અમે પેલા હું માલ દે મારા બાપા નામ પાડતા ને એવી મસ્તી કરતા નો બાપા મારા બાપોને ખાતા હોય ને તેને ઓલું બધું જોઈએ શાકનો મસાલો જોઈએ આથણા જોઈએ પાપડ જોઈએ એને એવું બધું બહુ જોઈએ કાસું જોઈએ મોરતા જોઈએ પછી અમે છે ને એને કહીએ કે આને ખાવું બહુ જોઈએ સારું એ ટૂંકું મસ્તી કરતા હોય અમારે તો છે ને બધાયની ટેવ છે ને મેં મણી તો મસ્તીની ટેવી બી છે ને કઈ વાત પૂછો હા હું વાત કોખાવી વાત કરતી હતી એની ખોટું લાગે છે પણ હોય મસ્તી હકીકતમાં કઈ નહીં રાખવાની આય જોવો રિક્ષા નહીં રાખવાની નિરાયતી ફરી હોય તો રિક્ષા નહીં રાખવાની તમારા બાપાજીનું છે એ મારો બાપો આવે છે ને તો તકલીફ વાળું થાય એટલી જ મારા બાપાએ મને મોકલી કે બાપાનું છે હા મારા બાપાનું જ છે એટલે હે ને મારા બાપાએ મને મોકલી તમારા બાપાની હક છે વાહ સુધી ધ્યાન રાખજો આ તમારા બાપાએ મને ઈ હાટું મોકલી કે મારે ધક્કો થાય ને તો વરે ભાગવું ભારી થાય પછી હું જેવા મોકલ પેલા એને મોકલ એ બાપા તમણી બાર કે હું રિક્ષા ન હટાવા તું આય તો હટાવે ઈ કે હેદા આ તો ઘરું કર રાખ ભાઈ વાંધો નહીં કઈ નથી કરવું અમારો વિડિયો ઉતાર ભાઈ હા પણ અમે હે ને 10-20 રૂપિયા દેતો જાય કાયમ ના દેવાની પછી હા તો પછી કોઈ જાવટ નહીં મારા જ છે કામનો દીકરો હા હાસી વાત જવા દે ફૂલ ચડાવો જત્પુરુષમ યદદુઃખાદે ધાવ્ય કલ્પયન્ન મુખમ કિમસ્યાસીદ કિમ બાહુ કિમોરૂપાદા ઉચ્યતે ગંગણપતય નમઃ પુષ્પમ સમર્પયામિ ધ્રોકડ હશે એમાં ફૂલમાં ધ્રોકડ ચડાવો કાંડાત પ્રરોહંતિ પરુગઃ પરુગસ્પરી એવાનો દુર્વે પ્રદનો સહસ્રેણ સતેન ચ ભગવાનને તિલક કરવાનું ચોખા ચડાવવાના ફૂલ ચડાવવાનું ધ્રોકડ ચડાવવાની અને અબિલ ગુલાલ છાંટવાના અહિરિવ ભોગૈઃ પ્રજેતિ બાહુન્યાયા હેતિં પરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વાપયુનાનિ વિદ્વાન ભૂમાન પરિપાતુ વિશ્વતા ગંગણપતય નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ પછી તમારી પાસે જે નારાયણ ભગવાનની મૂર્તિ છે છબી ચિત્રજી એમાં તિલક કરવાનું છે ભગવાનને સત્યનારાયણ ભગવાનને
शान्ताकारं भुजगिनन्दनः स्रष्टेति शक्तिः ऋषामासामे हृदयं शङ्खपुरं नन्दकी चाकृति किलकं सर्गधन्वगदाधर इत्यस्त्रं रथाङ्गपाणिरक्षोभ्य इति कवचम् उद्भव आत्मवते नमः ओम सुरेशाय नमः ओम शरणाय नमः ओम सर्वणे नमः ओम विश्वरेतसे नमः ओम प्रजाभवाय नमः ओम अहने नमः ओम संवत्सराय नमः ओम व्यालाय नमः ओम प्रत्ययाय नमः ओम सर्वदर्शनाय नमः ओम अजाय नमः ओम सर्वेश्वराय नमः ओम सिद्धाय नमः ओम सिद्धये नमः ओम सर्वादये नमः ओम अच्युताय नमः ओम वृषाकवये नमः ओम अमेयात्मने नमः ओम सर्वयोगविनिश्रुताय नमः ओम वसवे नमः ओम वसुमनसे नमः ओम सत्याङ्गाय नमः ओम वेदाङ्गाय नमः ओम वेदविदे नमः ओम कवये नमः ओम लोकाध्यक्षाय આ છે ને અમે 4 સંસ્થા છે પોલીસ જિલ્લા પોલીસ ઓમ ગ્રુપ ઓફ પોરબંદર ભાવેશ્વર ગરબી મંડળ અને મેરી સહેલી ગ્રુપ એટલા બધા લોકો 4 સંસ્થા ભેગી થઈ અને 151 કથા ભેગી થઈ અને પોરબંદર જિલ્લામાં સંગીતની કથા પહેલી વાર થવા જઈ રહી છે. હા 100% સાચી વાત છે. આ કથાનું આયોજન દર વર્ષે થાય છે. આ પહેલું વર્ષ છે અમારું અને હવે ભગવાનની દયા છે સતનારાયણ ભગવાનની કૃપા થશે દર ચૈત્રી અમારે તમે કથા કરશો. સાચી વાત છે. અને આ કરવું પણ અઘરું. હા કરવું એટલે અમે છેલ્લા 15 દિવસથી આમ કરીએ છીએ કારણ કે ઘરેથી જે યજમાન બેઠા છે ને ઘરેથી કાંઈ નહીં લઈ આવવાનું ખાલી ગણપતિ એક નેપકિન અને પાણીનો લોટો લઈ આવવાનો બાકી બધી વ્યવસ્થા અમારી 4 સંસ્થાએ કરી દીધી ફૂલ આ તે બધું અમારે આ બધું તમારું રીતે જોયું કે હા પ્રસાદ લઈને જાજો હો ભાઈ અને આ જે છે અમે 151 કથા છે એની સામે 101 કિલો શીરો બનાવ્યો છે 101 કિલો શીરો પ્રસાદી માટે બધા કે કોઈ પ્રસાદી વગર ના જાવ અને એકલો શીરો જ દેવાનો બીજું કાંઈ નહીં દેવાનું શીરો જ જો શીરો રહ્યો તમને બતાવું આવો તમને બતાવું આપી દો જો આ શીરો આ બધાને શીરો જ દેવાનો બીજું કંઈ દેવાનું જ નહીં એકલો શીરો દેવાનો પાછું બીમાર છે હો. એકલો ગાયનું ઘી ચાલો ચોખ્ખું ગાયનું ઘી કરવું બહુ અઘરું છે. આ પેકેટ ઉપર જ મળ્યા છે. બધે કોઈ જાતું હોય હા જેને કથા લખાવી જ ને એને આ દેવાનું છે બાકી જનરલ પબ્લિકને બાઉલ ભરીને એકલો શીરો દેવાનો સારું કહેવાય ને એટલું આપણે દઈએ તો આખી ભાઈ પાસે થાય પણ તારું તમારું નિશાળ વિડીયો જોવે ભાઈ આમંત્રણ દીધું હતું એટલે ભાઈ આમંત્રણ દીધું એટલે તમારે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. મારે આવો મોકો પૂજા કરવાનું કેટલું જણાતી ના બસ હવે આવતા રહેજો તમે બસ બાકુ તમે બોલાવતા રહેજો બસ આવા રીતે આયોજન કરતા રહેજો. હવે ભગવાનનું ભોજન કરું સત્યનારાયણ